દોસ્તો, મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે આજે તો આ ફેમિલીના લોકો ગયા છે કિંજલબેનના ઘરે। તો કિંજલબેનના લગ્ન પછી તેઓ પહેલીવાર તેમના ઘરે જઈ રહ્યા છે અને એ પણ મહેસાણા તેમના નવા ઘરમાં। તો દોસ્તો, ત્યાં કોણ કોણ ગયું તમે વિડીયોમાં લાઈવ જોઈ શકો છો। મહેમાનગતિ કેવી રહી અને આજે તો એક ખાસ વાત કે કિંજલબેનના લગ્નનો જોયો છે બધાએ આલ્બમ। તો દોસ્તો, ફોટા બધાના કેવા આવ્યા છે, કેવા કેવા પોઝ છે અને કોના ફોટો હસવા જેવા આવ્યા છે અને સરસ આવ્યા છે, એ બધું જ તમારે જાણવું હોય તો આ વિડીયોમાં તમને જોવા મળી જશે। દોસ્તો, એ બધું જ જાણવા આ વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહેજો। મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટાફટ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો। ફૂલ વિડીયો ઇન લાઈફ ઓફ ઠાકોર ચેનલ દોસ્તો, ફૂલ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી જ છે, ત્યાં જઈને તમે આખો વિડીયો વોચ કરી શકો છો। અને એક ખાસ વાત દોસ્તો કે આવી ટૂંકી ચટોકડી લાઈવ લેટેસ્ટ એન્ડ ટ્રેન્ડિંગ માહિતી મેળવવા માટે મારી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો। તો દોસ્તો, ચાલો હવે તમને વધારે રાહ ન જોડાતા વિડીયોની શરૂઆત કરી દઈએ છીએ। અને દોસ્તો, કિંજલબેનના લગ્નનો આલ્બમ તો બાકી જોરદાર આવ્યો છે। બધાના ફોટો તો એકદમ ચક્કાસ આવ્યા છે। તમને આખો આલ્બમ આ વિડીયોમાં લાઈવ જોવા મળશે। તો દોસ્તો, સ્કીપ કર્યા વગર આખો વિડીયો વોચ કરજો અને આલ્બમ જોવાનો આનંદ માણજો। તો ફાઇનલી જુઓ તમે વિડીયોમાં બધા લોકો હવે કિંજલબેનના ઘરે પહોંચી ગયા છે। કોણ કોણ ગયું? પાર્વતી ભાભી, પૂનમ ભાભી, બચ્ચા પાટી, સંજયભાઈ અને રણજીતભાઈ બધા જુઓ તેમના મહેસાણાજી નવું ઘર છે ત્યાં પહોંચી ગયા છે। બધા લોકોએ તેમનું સ્વાગત કર્યું, એટલે કે વેલકમ કર્યું। હવે તેઓ ત્યાં બેઠા છે અને જમવાનું એકદમ રેડી છે। તો સંજયભાઈ, રણજીતભાઈ બધા જ લોકો હવે જમવા માટે બેસી ગયા છે। કિંજલબેનનું ઘર તો બહુ જ સરસ છે અને આ ભાઈઓ તેમને ખૂબ સરસ રાખે છે। જુઓ, કિંજલબેન તેમના ભાઈઓને જમવાનું પીરસી રહ્યા છે। જમણવાર પૂરો કરી બધા લોકો ગયા મેળા ઉપર આરામ કરવા માટે। દોસ્તો, તેમનું ઘર ચક્કાસ છે અને પછી વાતો નીકળી આલ્બમની। તો પછી કિંજલબેનના લગ્નનો આલ્બમ ખોલી દીધો। બાકી ચક્કાસ ફોટાવાળું આલ્બમ છે દોસ્તો, સરસ મજાના બધાના ફોટો છે। તમે આ વિડીયોમાં લાઈવ જોઈ શકો છો કે બધાના ફોટો કેવા આવ્યા છે। જુઓ, તમે નજીકથી આ આલ્બમને ઘરે બેઠા બેઠા નિહાળી શકો છો। જુઓ, અને આલ્બમની સાથે કેલેન્ડર પણ આપ્યા છે તેમના ફોટોવાળા। જુઓ, આ પૂનમ ભાભી તે નાના કેલેન્ડરમાં ફોટો જોઈ રહ્યા છે। અરે, આ તો બહુ સરસ કહેવાય કે આટલા પોઝવાળા ફોટો પણ મળી જાય અને સાથે કેલેન્ડર પણ મળી જાય। અને કેલેન્ડરમાં છે કિંજલબેન અને જીગરકુમારના સરસ મજાના ફોટો। તો તેમના માટે તો આ એક ખૂબ જ યાદગાર પ્રસંગ કહેવાય। જુઓ, નજીકથી ફોટો બતાવી રહ્યા છે રણજીતભાઈ, સંજયભાઈ, પૂનમ ભાભી બધા જ આ લગ્નમાં છે। અને દોસ્તો, કાજલબેન પણ એ વખતે હતા આ ફોટોમાં। જુઓ, કેવા સરસ તૈયાર થયા હતા દોસ્તો। પરંતુ હવે જે થવાનું હતું એ તો થઈ ગયું, પરંતુ જુઓ, એ વખતે બેનીબાના લગ્નમાં તેમને પણ ઉત્સાહ તો હોય જ ને। અને જુઓ, આ રહ્યા જીગરકુમાર અને કિંજલબેન। તો તેમને તો ત્યાં એકદમ નેચરલમાં સરસ મજાની ફોટોગ્રાફી કરાવી છે। અને દોસ્તો, એક ખાસ વાત કે એક નહીં પરંતુ તેમના તો 2 આલ્બમ હતા। તો આ રહ્યો બીજો આલ્બમ। અને કેમેરાવાળા ભાઈએ કેમેરા પણ સારા વાપર્યા લાગે છે, એટલે કે ફોટોની ક્વોલિટી ખૂબ સરસ છે। પછી તેઓ તેમના ઘરેથી નીકળ્યા ઘરે જવા માટે। વચ્ચે તેમના સંબંધીના ઘરે ગયા, તો ત્યાં થોડીક વાર બેસી ચા નાસ્તો કરી અને પછી તેઓ ઘરે જવાની તૈયારી કરતા હતા। તો દોસ્તો, આ બધાને ત્યાં આવજો જજો કહી અને પછી તેઓ ઘરે આવવા નીકળ્યા। દોસ્તો, મોડું તો ઘણું થઈ ગયું હતું, સાંજનો ટાઈમ થઈ ગયો હતો અને હવે ઘરે જતાં જતાં તો અંધારું જ થઈ જવાનું છે। તો ફાઇનલી હવે તેઓ રાત્રે મોડા પણ ઘરે તો આવી ગયા। અને દાદીમાં તો બચ્ચા પાટીની અને ખાસ તો મિતાંશને જોઈને એકદમ ખુશ થઈ ગયા અને આવી ગયા છે સંજયભાઈના એરબડ્સ। તેમને તો મંગાવ્યા હતા। લાઈક, શેર અને સબસ્ક્રાઈબ।